મારી સોતેલી માએ મારા લગ્ન નોકર સાથે કરાવી દીધા અને કહ્યું, તારા જેવી મનુષ્ય માટે આ સંબંધ બરાબર હતો. મેં આંસુ વહાવીને હનુમાન ચાલીસા વાંચી અને પ્રાર્થના કરી કે ભગવાન મારું નસીબ બદલી નાખ. નોકર મને તેના કાચા મકાનમાં લઈ આવ્યો, જ્યાં એક તૂટેલી ચારપાઈ પડી હતી. પણ બીજા દિવસે જ્યારે મારું રિસેપ્શન શહેરની ખૂબ મોટી 5 સ્ટાર હોટલમાં થયું ત્યારે મારા હોશ ઉડી ગયા. ત્યાં ઘણા નોકરો મારી આગળ પાછળ હતા અને મારી સોતેલીમાં મારું તો જાણે જીવ નીકળી ગયો. જ્યારે તે ભાગતી આવીને બોલ્યા, મનુષ્ય છોકરી સાથે લગ્ન કોણ કરશે કે મારો રંગ કાળો હતો. મારી સોતેલીમાં નફરતથી બોલી. દરેક જણ મારી મજાક ઉડાવતા. જ્યારે મારી સોતેલી બહેનો ખૂબ સુંદર હતી, તેમના લગ્ન ઊંચા કુટુંબમાં થયા. મારી જિંદગી હંમેશા એક અગ્નિ પરીક્ષા રહી. હું મારા પિતાની પહેલી પત્નીની દીકરી હતી. મારી મા દુનિયા છોડી ગયાના થોડા સમય પછી મારા પિતાએ બીજા લગ્ન કર્યા. પપ્પાની આ પત્ની મારી સોતેલી બહેનોનો જન્મ થયો. મારી સોતેલી બહેનો ખૂબ જ સુંદર હતી, જ્યારે હું કાળી હતી. મારો કાળો જ રંગ મારું દુર્ભાગ્ય બની ગયો. મારી સોતેલીમાં હંમેશા મને તેની દીકરીઓ કરતાં ઓછી સમજતી. તે મારા અસ્તિત્વથી નફરત કરતી અને મને એક પોત તરીકે જોતી. જ્યારે પણ મેં સોતેલીમાં અને સાવકી બહેનોના વર્તન વિશે મારા પિતાજીને ફરિયાદ કરી ત્યારે તેમને હંમેશા લાચાર જોયા. મારાથી મારા પિતાની લાચારી જોવાતી નહોતી, તેથી મેં હવે ધીરજ રાખવાનું શીખી લીધું, કારણ કે તેઓ મારી સોતેલી માતાથી રડતા હતા અને ક્યારેય મારા હક માટે બોલતા નહોતા. તેમનો ડર હતો કે જો મારી સોતેલીમાં ગુસ્સે થશે તો તે આ ઘર છોડીને જતી રહેશે. મારી સોતેલી બહેનો મારા કાળા રંગને કારણે મને ધિક્કારભરી નજરોથી જોતી. મારી સોતેલી માએ મને તેમના કરતાં ઘણી નીચે રાખી હતી. મને મારા દુર્ભાગ્ય પર રડવું આવતું, પણ હું મારા આંસુ રોકી લેતી, કારણ કે આ દુનિયામાં મારા આંસુ જોનાર કોઈ નહોતું. મેં જ્યારથી હોશ સંભાળ્યા ત્યારથી દરેક સંબંધ માટે ઝંખતી રહી. પિતાજી પર પોતાની બીજી પત્નીને ખુશ કરવા માટે મોં ફેરવી દીધું. તેઓ પોતાની બીજી દીકરીઓ પર તો રેડતા, પણ મારા માટે તેમનો પ્રેમ ફક્ત એક જંગના બની રહ્યો હતો. મારા પિતાજી જ્યારે મારી સોતેલી બહેનો માટે સારા સારા કપડાં લાવતા ત્યારે હું આતુર નજરોથી તે કપડાંને જોતી, જે મારા નસીબમાં નહોતા. ઉલટો હું મારી સોતેલી બહેનોના ઉતરેલા કપડાં પહેરતી. કદાચ એ જ મારું નસીબ હતું. મારા નસીબમાં જે લખ્યું તેનાથી હું ખુશ હતી. કદાચ આ બધાની નફરતો જ મારી ભાગ્ય હતું. એક દિવસ હું બધા માટે રેસ્ટોરાંમાં નાસ્તો બનાવી રહી હતી કે મારી સોતેલી બહેન જોરથી મને બૂમો પાડવા લાગી. હું બધું કામ છોડીને તેના રૂમ તરફ દોડી. ખબર નહીં શું આફત આવી ગઈ છે કે તે આ રીતે જોરથી ચીસો પાડી રહી છે. જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે તે કોઈ નોકરાણીની જેમ મારા પર ચીસો પાડતા બોલી, મેં તને કહ્યું હતું ને કે મારા કપડાં ઇસ્ત્રી કરી દેજે. મને કોલેજ માટે મોડું થઈ રહ્યું છે, પણ તું તો તારી મરજી મુજબ જ કરે છે. કોઈનું ક્યાં સાંભળે છે. નરમાસથી બોલી. હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી, મને યાદ ન રહ્યું. હું હમણાં જ કપડાં ઇસ્ત્રી કરી દઉં છું. તો તે ગુસ્સાથી બોલી, હવે ઊભી ઊભી મારું મોં શું જોએ છે? જા જલ્દી આ કપડાં ઉઠ ને જે ઇસ્ત્રી કર ને લાવ. તે કપડાં ઉઠાવ્યા અને ઇસ્ત્રી કરવા લાગી. આટલી વારમાં મારી સોતેલીમાં મને અવાજ આપતા બોલી, આજે આ ઘરમાં મને નાસ્તો મળશે કે નહીં? આ છોકરી તો કોઈ કામની નથી. મેં અવાજ આપતા કહ્યું, જી બસ હમણાં જ નાસ્તો લઈને આવું છું. હું ઉર્મિલાના કપડાં ઇસ્ત્રી કરી રહી હતી એટલે નાસ્તામાં મોડું થયું. મારી સોતેલીમાં નફરત ભરી નજરોથી મારી સામે જોતા બોલી, તે ક્યારેય કંઈ કામ સમયસર કર્યું છે? ખરું, કામ કરતી વખતે એવા નખરા કરે છે જ્યારે કોઈ મહારાણી હોય. હું આંખોમાં આંસુ સાથે પાછી રસોડામાં આવી ગઈ. હું જાણતી હતી કે મારી બધી દલીલો સોતેલીમાં સામે નકામી છે, પણ એ પણ સાચું હતું કે મેં ઘરના બધા કામનો બોધ મારા ખંભા પર ઉપાડી રાખ્યો હતો. આટલું હોવા છતાં મને અપમાન અને નફરત સિવાય કંઈ મળતું નહોતું. મારા રૂમમાં જઈને અવારનવાર મારી માને યાદ કરીને રડતી, જેને ન પોતાની માનો પ્રેમ જોઈ અને ના તો તેની માને તેના પર પોતાની મમતા વરસાવવાનો મોકો મળ્યો. આ નિર્દય દુનિયામાં કોઈ પણ મારો સહાયક નહોતો. અહીં સુધી કે મારી સોતેલી બહેનો પર બાળપણથી જ મારા વિરુદ્ધ હતી. ખબર નહીં તેમને મારાથી શું ફરિયાદ હતી. તેઓ મને દરેક વાત પર અપમાનિત કરતી અને મારી સોતેલી માં પોતાની દીકરીઓનો સાથ આપતી કે મારા પિતાજી પણ મને તુચ્છ નજરોથી જોવા લાગી. મારી સોતેલી માં અને બહેનોને ધિક્કારભરી નજરોનો સામનો તો કરી શકતી હતી, અને મારા પિતાનો મારી સાથીનો એવો વ્યવહાર મારા હૃદયને દુઃખી કરી દેતો અને હું રડી પડતી. તે સમયે મને અતિશય દુઃખ થતું જ્યારે મારા પિતા તેમનો બધો પ્રેમ તે દીકરીઓ પર વરસાવતા ને મારા ભાગ્યે કાંઈ ના હોતું. ત્યારે મારી સોતેલીમાં કટાક્ષ કરતા કહેતી, તારા કાળા રંગને કારણે તારા પિતા તને પોતાનાથી દૂર રાખે છે. મારા પર તો આફત ત્યારે તૂટી પડી જ્યારે મારા પિતા મારી સોતેલી બહેનોને પોતાની સાથે કોઈ સમારંભમાં લઈ જઈને હું આતુર નજરોથી તેમને જોતી રહી. કોઈને પણ મારા એકલા હોવાની કોઈ ચિંતા નહોતી. સમય ખૂબ ઝડપથી વીતતો રહ્યો. હું અને મારી સોતેલી બહેનો યુવાન હતી. તેઓ આટલી સુંદર હતી. તેમનો ગુલાબી રંગ, તારાઓની જેમ ચમકતી આંખો તેમની સુંદરતામાં એટલો વધારો કરતી હતી કે રોજબરોજ તેમના માટે અમીર અને પ્રતિષ્ઠિત સંબંધો આવતા.
તેમને એ જ વાતનો ખૂબ ગર્વ હતો કે અમારા સૌંદર્યને કારણે રોજ અમારા સંબંધો આવે છે અને મારી સોતેલીમાં તેમના દહેજ અને લગ્નોમાં પોતાની પૂરી શક્તિ ખર્ચી નાખતી. મારી સોતેલીમાએ મારી માતાના બધા દાગીના જેના પર મારો હક હતો તે બધા પોતાની દીકરીઓને આપી દીધા. મારા પિતાએ પણ તેમના લગ્નમાં કોઈ કસર છોડી નહીં. દુનિયાની દરેક ખુશી લાવીને તેમની જોડીમાં નાખી. પણ જ્યારે મારા લગ્નની વાત આવી ત્યારે માટે મારે કોઈ પ્રેમ કે ઇજ્જતની વાત ન કરી. અહીં સુધી કે મારા પિતા પણ આ બાબતમાં મૌન રહ્યા. ના તો તેમણે મારી ખુશીઓની પરવા કરી અને ના જ મને વિદાય કરતી વખતે મને મારા પિતાનો પ્રેમાળ સાથ નસીબ થયો. તેઓ હંમેશા પાડકાની જેમ મારાથી દૂર રહ્યા, કારણ કે મારી સોતેલી માં સામે તેમની એક પણ ચાલતી નહોતી. તેઓ દરેક બાબતમાં મારી સોતેલી માં સામે લાચાર હતા. એક દિવસ મારી સોતેલી માં એક કઠોર સ્વરમાં કહ્યું, આ કાળીને જલ્દી પરણાવી દો. જે સંબંધ આપ્યો છે એની સાથે જ લગ્ન કરાવી દો. આમ પણ એના માટે કોઈ સારો સંબંધ આવવાનો નથી. જેવી અને શક્કલ સુરત છે, કોઈ પણ અમીર કે સારા કુટુંબનો સંબંધ તો એના માટે આવશે નહીં. તો સારું છે કે જે સંબંધ આવ્યો છે તેને સ્વીકાર કરો અને એને આ ઘરમાંથી રવાના કરી દો. આમ પણ છોકરી બોજ અને શરમજનક સિવાય તમારા માટે બીજું કશું જ નથી. મારા પિતા મારી સોતેલી માં સામે મૌન બેસી રહ્યા. તેમના મોંમાંથી મારી તરફેણમાં એક શબ્દ પણ ન નીકળ્યો. પોતાની માની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા કે હું આ બધા લોકો પર બોજ કેવી રીતે છું. ના તો મેં ક્યારેય પહેરવા માટે કંઈ ઉત્તમ માંગ્યું, ના જ ખાવા માટે. પણ મારી સોતેલી માએ અને પિતાજી પાસેથી તે કોઈ પણ વસ્તુ માટે હટ કરી. પણ હું જાણતી હતી કે મારા વિરોધનો કોઈ ફાયદો નથી. જે રીતે મારી સોતેલી બહેનોના લગ્ન ખૂબ ઊંચા ઘરોમાં થયા, હું પણ મારા લગ્ન આવા જ ઘરમાં થવાનું સ્વપ્ન જોતી હતી. પણ હું નહોતી જાણતી કે મારા બધા સ્વપ્નો અધૂરા રહી જશે. ભગવાનને પ્રાર્થના કરતી વખતે મારા આંસુ મોતીની જેમ વરસી રહ્યા હતા અને હું મારા ભગવાન પાસે મારા સારા નસીબ માટે પ્રાર્થના કરી રહી હતી, કારણ કે હું આ વર્તનથી કંટાળી ગઈ હતી. મારા સહન શક્તિની હદો પૂરી થઈ ચૂકી હતી. હું પરિત્ય હતી કે મારા નસીબમાં કોઈ એવું હોય જેના હોવાથી મને તે ઇજ્જત અને સન્માન મળે જે મને મારી સોતેલી માં અને બહેનો પાસેથી ન મળી શક્યું. તે ધિક્કારભરી નજરોને સહન કરીને મારી સહન શક્તિની હદો પૂરી થઈ ચૂકી હતી. હું જઈને પણ મારા માટે અવાજ ઉઠાવી શકતી નહોતી, કારણ કે હું જાણતી હતી કે જો મેં અવાજ ઉઠાવ્યો પણ તો મારી સોતેલી માં અને બહેનો મારી અવાજને દબાવી દેશે અને પાછી મારા ભાગે અપમાન અને બદનામી સિવાય કંઈ નહીં આવે. એક દિવસ મારી સોતેલી બહેન પોતાના પતિ સાથે ઘરે આવે. એનો એટલો સારો પોશાક જોઈને મારા મનમાં પણ આતુરતા જાગી કે હું પણ લગ્ન પછી આવી જ રીતે સધી જધીને રહું. પરંતુ એ તો ફક્ત મારું સ્વપ્ન હતું, જે કદાચ ક્યારેય હકીકત બની શકતું નહોતું. હું નિસાસો નાખીને રહી ગઈ, કારણ કે મારું નસીબ ક્યાંય એવું હતું કે હું પણ કંઈ ઊંચા કુટુંબમાં જાઉં. મારી પરણેલી સોતેલી બહેનો તરફ જોઈને મેં પણ મારી સોતેલી માં સાથે વાત કરવાનું નક્કી કર્યું કે હું ક્યારેય આ સામાન્ય નોકર સાથે લગ્ન નહીં કરું. આ વિચારતા જ મને પરસેવો છૂટી ગયો કે જો મેં આ વાત કરી લીધી તો ખબર નહીં મારા શબ્દો શું અસર કરશે. પણ મેં હિંમત ભેગી કરી કે આજે તો મારા હકમાં વાત કરીને જ રહીશ. મારા મનમાં મારે સોતેલીમાં વિરુદ્ધ નફરતનો એક કણ પણ મોજૂદ નહોતો. મેં વિચાર્યું કે સોતેલીમાં સામે રડીશ તો કદાચ તેમનું હૃદય નરમ પડી જશે. તે મારા લગ્ન સામાન્ય માણસ સાથે ન કરે. હું ડર અને હવરાટના મિશ્રણ ભાવ સાથે મારી માના રૂમમાં ગઈ તો તે મારી સોતેલી બહેન સાથે ફોન પર વાતો કરી રહી હતી. મેં તો તારા પિતાજીને કહ્યું છે કે આ અભાગીનો સંબંધ ત્યાં જ કરી દે. ઓછામાં ઓછું તેનાથી છુટકારો તો મળશે. મારું તો મન નથી કરતું કે હું તેનું મોં પણ જોઉં, પણ શું કરું, મજબૂરી છે. જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જતા ત્યાં સુધી તેને આ ઘરમાં સહન તો કરવી પડશે. મારી સોતેલી માના શબ્દો મારા પર વીજળીની જેમ પડ્યા અને હું એ જ પગલે પાછી ફરી મનમાં જે આશાની એક કિરણ હતી કે હું મારી સોતેલી માને આ સમાન માટે ના પાડી દઈશ, ત્યાં જ મારી આશા મરી ગઈ. સોતેલી માની વાતો સાંભળીને દમ તોડી ગઈ. મેં બધું જ મારા નસીબ પર છોડી દીધું. મારા લગ્ન નક્કી થઈ ગયા, એ પણ એક સામાન્ય નોકર સાથે. તે દિવસે મારી સોતેલી માં અને બહેનોએ કોઈ ખુશી વ્યક્ત ન કરી. ઉલટું મારા પોશાક અને દાગીનાના મજાક ઉડાવતી રહી. અને લગ્ન માટે કોઈએ ખરીદી પણ ન કરાવી. ઉલટું મેં મારી માના ખૂબ જ જૂના પડેલા કપડામાંથી લગ્નના દિવસના જોડું કાઢ્યું અને એ જ પહેરી દીધું, જેટલું મારી પાસે હતું. હું એમાં જ ખુશ અને કૃતજ્ઞ રાખીને એક શાદી દુલ્હન તરીકે એક જૂના નાના ઘરમાં બેઠી હતી. મારા હૃદયમાં કડવાશ અને લાચારીનું વાવાઝોડું હતું. અને વાવાઝોડાનો એકમાત્ર હિસ્સો હું જ હતી, કારણ કે મારા પહેરવાથી મારા પિતાના ઘરમાં કોઈના પર કોઈ અસર નહોતી. મારી વિદાયના દિવસે મને મારી માની ખોટી ત્રિપાટી અનુભવાઈ. તે દિવસે જે દુલ્હન માટે ખૂબ જ ખાસ હોય છે, તે દિવસે મારા માટે સામાન્ય દિવસો કરતાં વધુ પીડાદાયક હતો, કારણ કે કોઈ પણ મારી ખુશીમાં ખુશ નહોતું. ના મારી સોતેલી માં, ના બહેન. જેની ખુશી મારા માટે સૌથી વધુ પ્રિય હતી તે મારા પિતા, જેમણે મને એવો પણ અહેસાસ ન કરાવ્યો કે તેમનો સાથ મારા પર છે. મારા હૃદયમાં હજારો અધૂરી ઈચ્છાઓ દબાવીને તે નિર્દય લોકોના પંજામાંથી નીકળીને એક સામાન્ય ઘરમાં આવી ગઈ.
લગ્નની રાત્રે મારા પતિ રૂમમાં આવ્યા. નજર ચુરાવીને તે જૂના રૂમમાં બેઠી હતી. મારા દિલમાં ખુશી અને આનંદ કંઈ ન હતો. જ્યારે મારા પતિની આંખોમાં મારા માટે ચમક અને પ્રેમ હતો, જે કદાચ મારી જિંદગીમાં પહેલીવાર કોઈએ આપ્યો હતો. આ પહેલાં તો મેં બીજાઓની આંખોમાં મારા માટે ફક્ત નફરત અને ધિક્કાર જ જોયા હતા. તેમણે મારો હાથ પકડતા કહ્યું, મારી શહેઝાદી, તું દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે. તેમના શબ્દો મારા હૃદય પર ઊંડી છાપ છોડી ગયા, પરંતુ હું હજી મારી કિસ્મતથી ખુશ નહોતી. મને લાગ્યું કે આ શબ્દ મારા માટે નહીં, પણ કોઈ સુંદર અને ગોરી રંગવાળી છોકરી માટે હોવા જોઈએ, જ્યારે હું તો સામાન્ય શકલ સુરત અને કાળા રંગની હતી. પણ હવે લગ્ન પછી, કારણ કે મારા પતિ જ મારું બધું હતા, તો તેમની આવી રીત, વખાણ કરવાની રીત મને ખૂબ ગમી. તેના શબ્દોએ મારા કાનોમાં મધુરતા છોડી ગયા. તે દિવસે મને મારા પતિના વખાણ કરવાને કારણે એવું લાગ્યું જાણે હું દુનિયાની સૌથી સુંદર છોકરી છું. સૌંદર્યની સુંદરતા મારા પર આવીને સમાપ્ત થઈ છે. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મારા પતિ પોતાની આંગળીઓના ટેરવા પડે આંસુ રાખતા બોલ્યા, આ આંસુ તારી આંખોમાં ફરી ક્યારેય ના આવે, કારણ કે મારા માટે આ ખૂબ જ કિંમતી મોતી છે, જેનું હું કાર્ય વેડફવા નહીં દઉં. હું તને વચન આપું છું કે હું તારા વીતી ગયેલા જીવનમાં થયેલા બધા દુઃખનો ઉપચાર કરીશ. તારા આવનારા મારા જીવનને ખુશીઓથી ભરી દઈશ. મને મારા પતિની આ વાતોથી ખૂબ મનોબળ મળ્યું. હું ખુશ હતી કે કદાચ મારું આવનારું જીવન ખુશીઓથી ભરેલું હશે, પણ મને ખુશીઓ નસીબ થશે જેના માટે હું આ સુધી ઝંખતી હતી. મારા પતિ સાથે મારી એક નવી જિંદગી શરૂ થઈ ચૂકી હતી, જેમાં હું મારા પતિ સાથે હદ સુધી ખુશ હતી. મારા હૃદયમાં એક ખાલીપો હતો. મારા પતિના ઘરમાં પગ મૂકતા જ મેં તેના નાના તૂટેલા ફૂટેલા મકાનને જોયું. કાચા ફર્શ પર જૂનું ફર્નિચર અને દિવાલો પર ફેલાયેલી તિરાડો મને અહેસાસ કરાવ્યો કે આ ઘર મારી જૂની જિંદગી કરતાં પણ વધારે મુશ્કેલ હશે. પણ મારા પતિની વાતોથી લાગતું હતું કે જેમ મારી આવનારી જિંદગીમાં એ મુશ્કેલીઓ અને પરેશાનીઓ નહીં હોય જે હું મારી પહેલી જિંદગીમાં જોઈ ચૂકી હતી. મારા પતિ અને મારા સિવાય આ ઘરમાં બીજું કોઈ નહોતું. બીજા દિવસે મારા પતિએ 5 સ્ટાર હોટેલમાં રિસેપ્શન રાખ્યું. મારી સોતેલી માં અને બહેનની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. મેં પતિને ધીમેથી પૂછ્યું કે આટલી સરસ વ્યવસ્થા તમે કેવી રીતે કરી? મારા પતિએ કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી, આ બધું હું તને પછી જણાવીશ. મારી સોતેલી માં મારા નસીબ પર આશ્ચર્યચકિત હતી કે બધું કેવી રીતે થઈ ગયું. અમારું રિસેપ્શન ખૂબ જ ભવ્ય રીતે થયું અને પછી બધા પોતપોતાના ઘરે ગયા. બીજા દિવસે મેં પતિને ફરીથી પૂછ્યું, પણ તેઓ મારી વાતને ટાળતા રહ્યા. પોતાની હાલની સ્થિતિથી તે તૂટેલું ફૂટેલું ઘર પોતાની આર્થિક સ્થિતિનો જીવંત પુરાવો હતો, જ્યારે મારા પિતાનું ઘર તો તેના કરતાં લાખ ગણું સારી સ્થિતિમાં હતું, જ્યાં હું નોકરાણીઓની જેમ રહેતી. પણ મારા પતિનું ઘર પોતાની ખરાબ હાલતમાં હોવા છતાં પણ મને અહેસાસ કરાવતો હતો કે હું ત્યાંની માલિક છું. ત્યાં ફક્ત મારી જ હુકુમત છે. ઘરની હાલત સુધારવાનું નક્કી કર્યું અને મારા પતિને બોલી, તમને નથી લાગતું કે આપણે આ ઘરને વધુ સારી સ્થિતિમાં બનાવવું જોઈએ? મારી વાત સાંભળીને મારા પતિ સ્મિત કર્યા અને બોલ્યા, મારી શહેઝાદી, હવે તું આવી ગઈ છે ને, તારા આવવાથી આ ઘર સંપૂર્ણ થઈ ગયું છે. સમય જતાં આપણે તેને નવું બનાવી પણ લઈશું. અત્યારે તું તારી જાતને આ ઘરમાં ગોઠવી લે. હું જાણું છું કે આ ઘર તારા પિતાના ઘર જેવું બિલકુલ નથી, પણ થોડા સમય ધીરજ રાખ. હું તારી ઈચ્છા મુજબ આ ઘર એક દિવસ ચોક્કસ બનાવીશ. હું બોલી, ખરેખર આ ઘર મારા પિતાના ઘર જેવું બિલકુલ નથી, કારણ કે અહીં મારે કોઈની કઠોર વાતો તો સાંભળવી પડતી નથી અને ના તો મારા કાળા રંગને કારણે મને કટાક્ષ કે અપમાનિત કરવામાં આવે છે. મારા પતિ મને પ્રેમથી જોતા બોલ્યા, કોઈ મારી નજરથી જોયે તો તેને ખબર પડે કે તું કેટલી સુંદર છે. હું સ્મિત કરતા મારા પતિ તરફ જોવા લાગી. આ તો તમે ફક્ત મારું મન રાખવા માટે કહો છો. તો તે બોલ્યા, હું માણસની બહારની સુંદરતાનો પક્ષપાતી નથી. સુંદરતા માણસની અંદર હોવી જોઈએ, જે તારામાં છે. તમારા આ ગુણના કારણે હું પોતાને ભાગ્યશાળી સમજું છું, કારણ કે તમે બીજી છોકરીઓ કરતાં ખૂબ અલગ છો, ખૂબ નિર્દોષ અને સાદી છો. તારી આ નિર્દોષતાએ મારું દિલ જીતી લીધું. આટલા વખાણ પૂરતું છે કે મને વધુ વખાણ કરીને જમવાનું મળશે? કહેતા મારા પતિ મોટો અટ્ટહાસ કરી હસવા લાગ્યા. હું મારા પતિને ઘૂરતા બોલી, જમવાનું તૈયાર છે. તમે જ મને વાતોમાં લગાવો છો, નહીંતર જમવાનું તો ક્યારનું તૈયાર છે. મારા પતિ મારો હાથ પકડતા બોલ્યા, ચાલ તો આજે આપણે પણ જોઈએ કે અમારી મિસેસ અમારા માટે કેવું જમવાનું બનાવ્યું છે. હું હસતા બોલી, પ્રેમથી બનાવ્યું છે તો સારું થશે. મારા પતિ જે મહેનતુ અને સાદા માણસ હતા, તેમણે મારા માટે હૃદયમાં સન્માન અને પ્રેમનો એક સમૃદ્ધ છુપાવી રાખ્યો હતો. તેઓ મારી સાથે અત્યંત પ્રેમથી વર્તતા. ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત પણ ન કરી. હંમેશા મને શહેઝાદી કહીને બોલાવવું તેમનો નિયમ હતો, પરંતુ મારું હૃદય હજી તેમનો પ્રેમને સ્વીકારી શકતું નહોતું, કારણ કે હું મારી જિંદગીમાં મારા માટે આટલા કડવા અને અપમાનજનક શબ્દો સાંભળી ચૂકી હતી કે જ્યારે મને મારા પતિ પ્રેમભર્યા શબ્દોથી બોલાવતા તો તે શબ્દો મારા દિલ પર કોઈ તીરની જેમ ખૂંચતા. એક દિવસ મેં તેમને પૂછ્યું, તમે મને શહેઝાદી કેમ કહો છો? હું તો એક સામાન્ય છોકરી છું, ના તો સુંદર કે ના કોઈ ખાસ. તો તે હસે અને બોલ્યા, તારા ચહેરા કરતાં પણ સુંદર તારું હૃદય છે.
જે દિવસે તે પોતાના તારા અંદરથી જોઈશ ને તે દિવસે આ વાત સમજી જઈશ. હું આશ્ચર્યચકિત હતી કે કોઈ આટલા પ્રેમથી એક સામાન્ય છોકરીને કેવી રીતે જોઈ શકે છે. મારી સોતેલી માં અને બહેનોનું વર્તન હજી પણ મારી સાથે એવું જ હતું. તેઓ મારા પર કટાક્ષ કરતી રહેતી. જ્યારે ક્યારેક તેમનો મારો સામનો થતો તે મને એ જ તિરસ્કાર અને નફરતભરી નજરથી જોતી. કેતી, જોયું તારો પતિ તને રાજકુમારી કહે છે, પણ હકીકતમાં તો તું એક નોકરાણી જેવી દેખાય છે. જો ખરેખર તે તને રાજકુમારી સમજતો હોત તો તે તને કોઈ મહેલ જેવા બંગલામાં રાખત, નહીં કે આ કાચા અને તૂટેલા ફૂટેલા મકાનમાં. તેમના શબ્દો મારા હૃદયને ઘાયલ કરતા, પણ મેં ધીરજ રાખવાનું શીખી લીધું. કોઈની વાતોનો કોઈ જવાબ ન આપતી, એ વિચારીને કે સમય જ સૌથી સારો જવાબ આપે છે. મારા પતિએ મારા સપના પૂરા કરવાનો નિશ્ચય કરી લીધો. તેઓ મને શિક્ષણ આપવા માંગતા હતા, જે તે હું મારા પગ પર ઊભી રહી શકું. એક દિવસ તેઓ મને બોલ્યા, હું ઈચ્છું છું કે તું તારું ભણતર ફરીથી શરૂ કર. મારા પતિની આ વાત સાંભળીને હું મૌન રહી, કારણ કે ભણતરનો આ ક્રમ તો ખૂબ વહેલા જ મારાથી છૂટી ગયો હતો. મારી સોતેલી માએ મને શાળાએ જવા પર પ્રતિબંધ લગાવી દીધો. જ્યારે તેમની પોતાની દીકરીઓએ ખૂબ સારી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું, ભૂતકાળની યાદોમાં સડી પડી. મારા પતિએ જ્યારે મને ફરીથી પૂછ્યું, ત્યારે ભૂતકાળની યાદોમાંથી બહાર આવી. તેમની ઈચ્છા હતી કે હું મારી યોગ્યતા સાબિત કરું અને દુનિયાને બતાવું કે એક સ્ત્રીનું સ્થાન તેની બાહ્ય સુંદરતા પર આધારિત નથી હોતું. મેં પણ તેમના નિશ્ચયનું સન્માન કર્યું અને ફરીથી શિક્ષણ ક્ષેત્રે પોતાને સાબિત કરવા માટે ઝૂંપલાવ્યું. આ દરમિયાન મારા પતિએ મારો સાથ આપ્યો. તેઓ મને દરેક પગલે એટલે આ વાતનો વિશ્વાસ અપાવતા કે હું તારી સાથે છું. એક દિવસ તેમણે મારા માટે એક નાનું ભેટ લાવ્યા. તે પુસ્તક હતું. તેમણે કહ્યું, આ પુસ્તક તારા અંદરની સુંદરતાને નિખારવામાં મદદ કરશે અને આજે તું બીજાની વગર કારણની વાતોને કારણે તારા અંદર એક વાવાઝોડું ઊભું કરીને બેઠી છે. તે વાંચવાથી તારા અંદરનું વાવાઝોડું શાંત થઈ જશે. મેં તે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું તો તેનો દરેક શબ્દ મારા હૃદયની ઊંડાઈમાં ઉતરતો ગયો. આ પુસ્તક વાંચવાથી મેં અનુભવ્યું કે મારી જિંદગીનો ઉદ્દેશ્ય ફક્ત બીજાને ખુશ કરવાનો નહીં, પણ પોતાને ઓળખવાનો અને સુધારવાનો છે. તે દિવસથી મેં મારી જિંદગીમાં નવી આશાઓની જગ્યા આપવાનું શરૂ કરી દીધું અને નિરાશાઓને મારી જિંદગીમાં ફેંકી દીધી. તે દિવસે મેં નિર્ણય કર્યો કે હું મારું સન્માન અને પ્રેમને મારી યોગ્યતાના આધારે મેળવીશ. મારા પતિએ મારા અંદર એ ચેતના પેદા કરી કે એક મજબૂત સ્ત્રી આ સમાજ બદલી શકે છે. મારી જિંદગીમાં એક વિચિત્ર પરિવર્તન આવી રહ્યું હતું. પતિના પ્રેમ અને હિંમતે મને વિચારવા મજબૂર કરી દીધું કે કદાચ હું પણ કંઈક બની શકું છું, મારા માટે કંઈક કરી શકું છું અને મારી જિંદગીને ઉત્તમ બનાવી શકું છું. પણ આ સફર એટલી સરળ નહોતી જેટલી હું વિચારી રહી હતી. એ દિવસ મારા પતિએ મને કહ્યું કે જો તું ઈચ્છે તો હું તને ભણવા માટે કોઈ સંસ્થામાં દાખલ કરાવી શકું છું. હું આશ્ચર્યથી મારા પતિ તરફ જોવા લાગી. તે મારા હાથ પર હાથ મૂકીને મને દિલાસો આપતા બોલ્યા, તારું શિક્ષણ તને એ સ્થાન અપાવશે જેની તું હકદાર છે. આ વાત મારા માટે આશ્ચર્યજનક હતી. શિક્ષણ મારી જેવી છોકરી માટે પહેલાં તો હું ડરી ગઈ. શું હું ખરેખર આ બધું કરી શકું છું? પણ તેમના હિંમત અને પ્રેમે મને હિંમત આપી. તેમણે પોતાના સામાન્ય સાધનો હોવા છતાં મારા માટે એક સ્થાનિક શાળામાં દાખલો કરાવી દીધો. મારા મનમાં એક વિચિત્ર જ ખુશી અને ડરનો મિશ્રણ ભાવ હતો. પણ જેવું જ મેં ભણવાનું શરૂ કર્યું, મને ખબર પડી કે આ દુનિયા કેટલી સુંદર અને વિશાળ છે. શિક્ષણ માણસની અંદરની સુંદરતાને ઉજાગર કરે છે, ના કે બાહ્ય સુંદરતાને. આમ મેં તે દિવસે જાણ્યું. મારા શિક્ષણના સફરને ન તો મારી સોતેલી માએ સ્વીકાર્યું અને ના મારી બહેનોએ. તેમના કટાક્ષ મારી આ વાક્યો મારા નકામા કાનોમાં ગુંજતા રહેતા. હવે આ કાળી છોકરી ભણશે, શું કરશે? કંઈ નહીં. બદલાય બે કોળીનો માણસ પણ એના માટે કંઈ નહીં કરી શકે. પોતે જ અપમાન થઈને થાકીને બેસી જશે, કંઈ નહીં કરી શકે. આ બંને મારી સોતેલી માં અને બહેનોની આ કટાક્ષ મારી વાતો હું મારા માટે તો સહન કરી લેતી, પણ મારા પતિ માટે સહન કરવી મારા માટે ખૂબ મુશ્કેલ હતી. તેમના શબ્દો મને તોડવાની કોશિશ કરતા, પરંતુ મેં તેમને મારી તાકાત બનાવી લીધી અને પ્રતિજ્ઞા લીધી કે એક દિવસ તેમને હું કંઈક કરીને બતાવીશ. એક દિવસ હું પુસ્તક વાંચી રહી હતી. મારી સોતેલી બહેન બોલી, તારા જેવી છોકરી સપના જોવાનું બંધ કરી દે. આ બધું તારા કાબૂની બહાર છે. પરંતુ આ વખતે હું મૌન ન રહી. મેં સ્મિત કરીને કહ્યું, જો એક દિવસ આ સપના મારી હકીકત બનશે અને તે દિવસ મારા માટે સૌથી મોટો દિવસ હશે. તે હસતા કટાક્ષ કરવા લાગી. તારી હકીકત એ જ છે કે તારો રંગ કારો છે ને તું બે કોળીની નોકરની પત્ની છે. આનાથી આગળ તારી કોઈ ઓકાત નથી. અને આજે તું પોતાને સપનાઓનું હકીકતનું સ્વરૂપ આપવા માંગે છે ને, તે ક્યારેય શક્ય નહીં બને. તું હંમેશા ત્યાં જ રહીશ જ્યાં તું અત્યારે ઊભી છે. મારી સોતેલી બહેનની વાતોએ મને ખૂબ નિરાશ કરી. તે હિંમત જે મારા પતિએ આપી હતી, ફીરની જેમ એમ બેસવા લાગી. તમારા પતિએ ન ફક્ત તેને વધારી, પરંતુ મારી સાથે મારા શૈક્ષણિક પ્રવાસમાં મારી હિંમત વધારીને ભાગીદાર પણ બની ગઈ. તેઓ રાત્રે મોડે સુધી મારી સાથે બેસીને મારા અભ્યાસમાં મદદ કરતા. મારા પ્રશ્નો જવાબ અને દરેક સફળતા પર મને દાદ આપતા, હિંમત આપતા. તેઓ કહેતા કે તું આ કરી શકે છે. આ જ હિંમતના આધારે હું વધુ ને વધુ સારું કરતી ગઈ. ધીમે ધીમે હું સફળતાની સીડીઓ ચડવા લાગી.
દરેક શેરી પર મારા પતિ મારી સાથે ઊભા રહ્યા. ક્યારેય ક્યાં તેમણે મને એકલી ન છોડી. ઉલટું મારો પડછાયો બનીને મારી સામે ચાલતા. પછી પરીક્ષા આવી તો હું ખૂબ ડરી ગઈ. મને એવું લાગી રહ્યું હતું કે જીવનની બાકીની પરીક્ષાઓની જેમ હું આ પરીક્ષા પણ પાસ નહીં કરી શકું. પરંતુ મારા પતિએ કહ્યું કે વિશ્વાસ રાખ, તારામાં યોગ્યતા છે જે દુનિયા બદલી દેશે. હું મારા પર તો તેમનો આ વિશ્વાસ જોઈને દરેક મેદાનમાં ઉતરવા તૈયાર હતી. મને મારા કરતાં પણ મારા પતિ પર વધુ વિશ્વાસ હતો. ખરેખર જ્યારે પરિણામ આવ્યું તો હું ક્લાસની શ્રેષ્ઠ વિદ્યાર્થીની હતી. પાછળ મારી જિંદગીનું પહેલું પગલું હતું જ્યાં મેં પોતાને ઓળખી કે ખરેખર હું પણ કંઈક કરી શકું છું. તે દિવસે મેં મારા પતિને કહ્યું કે તમે મને એ ઇજ્જત આપી જે કદાચ કોઈએ ક્યારેય ન આપી. હું વચન આપું છું કે એક દિવસ હું તમને ગર્વનો મોકો આપીશ. તેમણે સ્મિત કરતા જવાબ આપ્યો, તું પહેલેથી જ મારો ગર્વ છે, મારું માન છે. શિક્ષણના ક્ષેત્રમાં મારી સફળતાઓ ફક્ત મારા માટે મહત્વની નહોતી, પરંતુ મારા પતિ માટે પણ આ ગર્વની ક્ષણ હતી. તેમનો પ્રેમ અને ત્યાગે મને મજબૂત બનાવી. પરંતુ હવે સમય હતો કે હું મારા અસ્તિત્વને સાબિત કરું અને દુનિયા સામે મારું મહત્વ મનાવું. કારણ કે હવે હું એ નબળી અને નિરાશામાં ઘેરાયેલી છોકરી નહોતી, પરંતુ એક મજબૂત અને હિંમતવાન છોકરી બની ચૂકી હતી, જેના માટે કંઈ પણ અશક્ય નહોતું. હું મારા લક્ષ્યમાં સફળ થતી જઈ રહી હતી અને સફળતાના સમાચાર આખા વિસ્તારમાં ફેલાઈ ગયા. તે લોકો જે ક્યારેય અમારા રંગ અને સામર્થ્ય મજાક ઉડાવતા તે હવે મને શુભેચ્છા આપી રહ્યા હતા. મારી સોતેલી મા અને બહેનો જે હંમેશા મારી હિંમત તોડતી રહેતી હવે મૌન હતી. તેમના ચહેરા પર આશ્ચર્યસ્પદ દેખાઈ રહ્યું હતું. જેમને ઉઠતા બેસતા કણા રંગના કારણે ટોણા મારતી, હવે મારી સામે તેમની નજર ઝૂકેલી હતી. વકૃત્વ સ્પર્ધા પછી તે ક્ષણ માટે આશાની એક નવી કિરણ હતી. મેં મારાથી વચન આપ્યું કે હું સપનોને અહીં સમાપ્ત નહીં થવા દઉં. સફળતા મારા લક્ષ્યની શરૂઆત હતી. એક દિવસ મારા પતિએ મને કહ્યું, ત્યાં સાબિત કરી દીધું કે તારામાં હિંમત અને યોગ્યતા છે. હવે સમય છે કે તું પોતાના સપનાઓને હકીકતમાં બદલવા માટે કંઈક મોટું કર. કંઈક એવું કર જે તારા સિવાય બીજાઓને પણ લાભ પહોંચાડે. તેમણે મારા હૃદયમાં એક નવું સપનું જગાડી દીધું. મેં નિર્ણય કર્યો કે હું મારું શિક્ષણ પૂર્ણ કર્યા પછી શિક્ષણ બનીશ. મારું સપનું હતું કે હું તે છોકરીઓ માટે પ્રકાશનો સ્તંભ બનું જેને સમાજ તુચ્છ સમજે છે. મારું આ સપનું જેટલું સુંદર હતું તેટલું જ મુશ્કેલ પણ હતું. મારા સાધનો મર્યાદિત હતા અને મારી સોતેલી માએ હંમેશાની જેમ મારા માર્ગમાં મુશ્કેલી ઊભી કરવાની કોશિશ કરી, જેથી હું મારા જેવી છોકરીની અવાજ ન બની શકું. એક દિવસ તેમણે કટાક્ષ કરતા કહ્યું, શિક્ષક બનવાનું સપનું જોનારી આ કાળી છોકરી કદાચ પાગલ થઈ ગઈ છે. કોઈ તેને સ્વીકાર નહીં કરે. તારા જેવા રંગની છોકરીઓ શિક્ષક નહીં પણ નોકરાણી બને છે. તેમના શબ્દો મારા હૃદયને ઘાયલ કરી ગયા. તેઓ મને હિંમત આપવાને બદલે આવા શબ્દોનો ઉપયોગ કરીને મને નબળી પાડવાની કોશિશ કરતા. પરંતુ મારા પતિ હંમેશા મારી સાથે ઊભા રહ્યા. તેમણે કહ્યું, લોકો તને રોકવાની ઘણી કોશિશ કરશે, તારા માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવશે, પરંતુ તને તારા સપના માટે લડવું છે. બસ તું તે લોકોની વાતોને અવગણીને આગળ વધતી જા. સફળતા આપમેળે તારી તરફ વધશે. ભૂલી જા કે તારા જીવનમાં એવા પણ લોકો છે જે તારી સુંદરતાથી ખુશ નથી, પણ તને તોડવાની કોશિશ કરે છે. મેં મારા શિક્ષણ માટે એક સ્કોલરશિપ માટે અરજી કરી. આ સ્કોલરશિપ એવા લોકો માટે હતી જેઓ મહેનતુ અને પ્રતિભાશાળી હતા, પરંતુ આર્થિક સંસાધનોથી અછત ન હતા અને પોતાના શિક્ષણ ચાલુ રાખવા માંગતા હતા. મેં મારા પતિના આર્થિક સંસાધનોને ધ્યાનમાં રાખીને અરજી કરી હતી, કારણ કે વધુ મારા પતિને તકલીફ આપવા નહોતી માંગતી. મેં દિવસ રાત મહેનત કરી અને આખું ધ્યાન મારા અભ્યાસ પર કેન્દ્રિત કર્યું. ભગવાનને પ્રાર્થના કરતી રહી કે મારું આ સ્વપ્ન પૂરું થાય. જ્યારે સ્કોલરશિપના પરિણામોની જાહેરાત થઈ ત્યારે મારું હૃદય ડર અને આશાની વચ્ચે હતું. હું મારા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે સ્કોલરશિપની સૂચિમાં મારું નામ આવી જાય, જેથી મને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. જ્યારે મેં પરિણામ જોયું તો મારી આંખો ખુશીથી ભરાઈ આવી. મારું નામ સફળ ઉમેદવારોની સૂચિમાં સૌથી ઉપર હતું. મેં ભગવાનનો આભાર માન્યો અને મારા પતિને આ ખુશ ખબર સંભળાવી. તેમણે કહ્યું કે આ તારી મહેનતનું ફળ છે અને હું જાણું છું કે તું આગળ પણ સફળ થઈશ. સફળતા દરેક પગલે તારી રાહ જોતી રહેશે. મારી આ સફળતાએ મારા મોહલ્લા અને કુટુંબમાં એક નવી ચર્ચા શરૂ કરી દીધી. મારી સોતેલીમાં જે હંમેશા મારી વિરુદ્ધ રહેતી તે હવે મૌન હતી. મારી બહેનો જેમના લગ્ન ઊંચા કુટુંબમાં થયા હતા તે મારી સામે સંકોચાઈને દેખાઈ. કદાચ તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે શિક્ષણ રંગ અને દરજ્જો પર આશ્રિત નથી હોતું. મને અહેસાસ થયો કે જો માણસ મહેનત કરે તો કોઈ પણ વસ્તુ તેના સપનાના માર્ગમાં અવરોધ બની શકતી નથી. મારા પતિનો પ્રેમ અને મારી પોતાની સંઘર્ષ અને મને શક્તિ આપી જે મેં ક્યારેય પોતામાં અનુભવી નહોતી. મને એક સ્થાનિક શાળામાં ટ્રેનિંગ ટીચર માટે તક મળી. આ પહેલો મોકો હતો જ્યારે મેં મારા સપનાને હકીકતમાં બદલતા જોયું. મારી સોતેલીમાં જે હંમેશા મારી હિંમત તોડતી તે હવે મને ખામોશીથી જોતી રહેતી. કદાચ તેમના હૃદયમાં પસ્તાવો હતો, પણ તેમના અહંકારે તેમને કહેવા કંઈ ન દીધું. પરંતુ તેમની આંખો કહી રહી હતી કે તેમને પોતાના કાર્યોનો અફસોસ છે. તેમનું સાવકાપણું પણ તેમને મારા નજીક આવવાથી રોકી રહ્યું હતું.
જ્યારે મારું શિક્ષણ પૂરું થયું ત્યારે મને એક પ્રખ્યાત શાળામાં કાયમી શિક્ષિકાની નોકરી ઓફર મળી. હું ગૂંચવણમાં હતી. શું હું મારા સપનાઓ માટે આ ત્યાગ માટે તૈયાર છું? મારા પતિએ મારી સ્થિતિને સમજ્યા અને કહ્યું કે આ તક તારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. હું તને રોકીશ નહીં, બલકે તારા દરેક નિર્ણયમાં તારો સાથ આપીશ. અને જો તું ત્યાં જવા માંગતી હોય તો ખુશીથી જા, અને તારા ત્યાં જવા પર કોઈ વાંધો નથી, કારણ કે હું તારા રસ્તામાં અવરોધ બનવા માંગતો નથી. વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં નિર્ણય કર્યો કે મારા સ્વપ્નને હકીકત બનાવવા માટે આ પડકારને સ્વીકાર કરું, પરંતુ સાથે જ મારા સંબંધને મારી પ્રથમ પ્રાથમિકતા બનાવીશ. કારણ કે આ સંબંધને કારણે આજે હું આ સ્થાન પર હતી, તો હું કેવી રીતે આ પવિત્ર સંબંધને મારી નોકરી માટે અવગણી શકું? મેં નોકરી સ્વીકારી, એક નવા શહેરમાં પગ મૂક્યો. મારી સોતેલીમાં એક દિવસ ફોન પર મને કહ્યું, મેં તને ક્યારેય મહત્વ નથી આપ્યું, પણ આજે મને તારા પર ગર્વ છે. આ શબ્દો મારા હૃદયને શાંતિ આપવા માટે ઘણા હતા. અને આ શબ્દોએ મારી અંદર વધુ હિંમત વધારી કે વધુ ઊંચી ઉડાન ભરું. તે દિવસે મેં જાણ્યું કે જ્યારે માણસ પોતાના ઈરાદાઓ અને મહેનત સાથે આગળ વધે છે, તો દુનિયા આપમેળે તેના રસ્તા સાફ કરવા લાગે છે. મારી જિંદગી સફળતાના રસ્તે ચાલી પડી. જિંદગી હંમેશા અગ્નિ પરીક્ષાઓથી ક્યારેય ખાલી નથી હોતી. નવા શહેરમાં નોકરી પછી મેં ફક્ત મારા સપના પૂરા કરવાનો સફર ચાલુ રાખ્યો, બલકે ઘણા બાળકોના સપનાઓને પણ હકીકતમાં બદલવાનું માધ્યમ બની. પરંતુ આ સફરે મને એવી હરકતોથી પરિચિત કરાવી જેનો સામનો કરવો મારા માટે સરળ નહોતો. મારી મહેનત અને સચોટ પ્રયાસે જલ્દી જ મને વિસ્તારમાં પ્રખ્યાત કરી દીધી. પરંતુ જેમ જેમ પ્રસિદ્ધિ વધતી ગઈ, હું મારા પતિ વગર જિંદગીમાં ખાલીપનો અનુભવવા લાગી. તેમના વગર આ સફળતાઓ મને અધૂરી લાગી રહી હતી. હું આ સફળતાઓ તેમની સાથે મળીને ઉજવવા માંગતી હતી, જે તેમનો અસલ હક હતો. તેમનાથી દૂરીનો મને તીવ્ર અહેસાસ થતો. તેથી હું ઈચ્છતી હતી કે તેમને નજીક રહીને મારા સ્વપ્ન પૂર્ણ થતા સુધી પહોંચાડું. એક દિવસ મારા પતિએ મને કોલ પર કહ્યું, હું તારી સફળતા ઉપર ખૂબ ખુશ છું, પણ તને જોયા વગર દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. તેમની આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ. મને ભવ્યું કે મારી સફળતાની પાછળ તેમનો ત્યાગ છુપાયેલો છે. હું તેમની સાથે સમય ગુજારી રહી નથી. મેં નિર્ણય કર્યો કે મારી નોકરી અને લગ્ન વચ્ચે સંતુલન સ્થાપિત કરીશ. મેં સારામાં અરજી કરી કે મને ગામની નજીક કોઈ શાખામાં બદલી આપવામાં આવે, જેથી હું મારા પતિ સાથે રહેતા મારા સપનાઓને પણ ચાલુ રાખી શકું. જ્યારે હું ગામ પાછી આવી ત્યારે ગામના લોકો હવે મારી સામે ઇજ્જતથી વર્તી રહ્યા હતા. આટલી ઇજ્જત મને પહેલાં ક્યારેય નહોતી મળી, જેટલી સફળતા પછી મળી રહી હતી. મારી સોતેલીમાં જે મને સ્વીકારતી નહોતી, તે હવે મારા વખાણ કરતી જોવા મળતી. પરંતુ તેમના વર્તનમાં હજી પણ એક સંકોચ હતો. મારા પિતા, જેમણે ક્યારેય માના ડરને કારણે મારા માથા પર હાથ પણ નહોતો મૂક્યો, મારા ગામમાં પાછા આવવા પર તે મને ગર્વથી પોતાના હૃદયથી લગાવતા બોલ્યા, દીકરી, તું મારો અભિમાન છે. આજે તારા કારણે મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. મારી આંખોમાં નમી આવી ગઈ, કારણ કે હું મારા પિતાના પ્રેમ અને મમતા માટે છણછણ છકતી હતી. ગામમાં એક જૂની શાળા હતી, જે ઘણા સમયથી જર્જરિત હતી. મેં નિર્ણય કર્યો કે તેને ફરીથી શરૂ કરીશ, તે બાળકોને ભણાવીશ જેઓ આર્થિક મુશ્કેલીઓના કારણે શિક્ષણથી દૂર રહે છે. હું ઈચ્છતી હતી કે મારી જેમ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. સૌએ મારા નિર્ણયનો યોગ્ય ગણ્યો, પરંતુ કેટલાક લોકોએ ટીકા પણ કરી. આ છોકરી શહેરની શાળામાં કામ કર્યા પછી અહીં ગામમાં બાળકો માટે સમય શા માટે બગાડી રહી છે? આ વાતોએ મને થોડી દુઃખી કરી, પરંતુ મારા પતિએ મને આશ્વાસન આપ્યું, તારે એવા લોકો માટે કામ કરવાનું છે જેઓ ખરેખર તારી મહેનતને સમજે. દુનિયાની વાતોની ચિંતા ન કર, કારણ કે જો તે દુનિયાની વાતોની ચિંતા કરવાનું શરૂ કરી દીધું ને, તો તું ક્યારેય બીજાઓને શિક્ષણના ઘરેણાથી રોશન નહીં કરી શકે. મેં ગામની શાળાને ફરીથી નિર્માણ કરવાનું કામ શરૂ કરી દીધું. મારા પતિએ મારી નાણાકીય અને ભાવનાત્મક રીતે મદદ કરી. મારા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાએ પણ આ કામમાં મારો સાથ આપ્યો. કેટલાક મહિનાઓથી અંદર શાળા ફરીથી ખુલી ગઈ, અને તે બાળકો જેઓ ક્યારેય શિક્ષણ જેવા ઘરેણાથી વંચિત હતા, તે હવે શાળાના બેન્ચ પર બેઠેલા જોવા મળે છે. મેં આ શીખ્યું કે સફળતા ફક્ત પોતાની ઈચ્છાઓને પૂરી કરવામાં નથી, પરંતુ બીજાના સપનાઓને સાકાર કરવામાં છે. પરંતુ જીવનમાં ક્યારેક ખુશીઓ જોડા પહેલાંની ખુશીઓ હોય છે. એક એવી ઘટના બની જેણે મારા હિંમત અને દ્રઢતાને ચકાસી. એક દિવસ ગામના કેટલાક પ્રભાવશાળી લોકોએ શાળા પર વાંધો ઊભો કર્યો. તેમનું કહેવું હતું કે આ શાળા ગામના બાળકો માટે નહીં, પરંતુ અહીંની પરિસ્થિતિઓ માટે નકામી છે. આ જમીન બીજી વસ્તુઓ માટે ઉપયોગ થવી જોઈએ. આ લોકો એવા લોકો હતા જેમણે હંમેશા પોતાના લાભ માટે બીજાને નુકસાન પહોંચાડ્યું હતું. શાળાની સફળતા અને બાળકોનું શિક્ષણ તેમના માટે ખતરો હતી. તેઓ નહોતા ઈચ્છતા કે ગામમાં બાળકો શિક્ષિત થાય અને તેમને પડકાર આપી શકે. તેમણે શાળા બંધ કરવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું. તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું કે આ શાળા બંધ કરી દો, નહીંતર તમને અને તમારા કુટુંબને તેના પરિણામો ભોગવવા પડશે. હું ભયભીત હતી, પરંતુ મારા પતિએ મારો હાથ પકડીને કહ્યું કે તે આ શાળા બાળકોના ભવિષ્ય માટે બનાવી છે. આપણે કોઈના દબાણમાં આવીને આપણો હેતુ નહીં છોડીએ.
તું આ લોકોની ધમકીઓની બિલકુલ પણ ચિંતા ના કર અને પોતાના હેતુ પર અડગ રહે. આ લોકો પોતે જ તારા રસ્તામાંથી હટી જશે. મેં ગામના વડીલો અને સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી અને તેમની સામે શાળાનું મહત્વ અને બાળકોના ભવિષ્ય માટે મારી વાત રજૂ કરી. પ્રભાવશાળી લોકોએ પોતાની ગેરકાયદેસર શક્તિનો ઉપયોગ કરીને મારી વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો. આ સમય મારા માટે ખૂબ મુશ્કેલ હતો, પરંતુ મારા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા અને મારા પતિએ મને હિંમત આપી. જ્યારે ગામના લોકોને ખબર પડી કે શાળાને બંધ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, ત્યારે તેઓ મારા હકમાં ઊભા રહી ગયા. તેમણે વિરોધ કર્યો અને સ્થાનિક અધિકારીઓને અરજી કરી કે શાળાને બચાવવામાં આવે. એક દિવસ ગામની એક વૃદ્ધ મહિલા મારી પાસે આવી અને કહ્યું કે દીકરી, તે અમારા બાળકો માટે જે કર્યું છે તે કોઈ કરી શકે નહીં. તારી સાથે છીએ. તેમના શબ્દોએ મારામાં અંદર એક નવી હિંમત પેદા કરી. કેટલાક મહિનાઓની મુશ્કેલીઓ પછી અદાલતે શાળાના હકમાં નિર્ણય આપ્યો. આ નિર્ણય ફક્ત શાળાને બચાવી બ્લેક ગામના લોકોને આ સંદેશ આપ્યો કે શિક્ષણનો હક કોઈ પણ કિંમતે છીનવી શકાતો નથી. આ નિર્ણય પછી શાળા પહેલા કરતાં વધુ મજબૂત થઈ ગઈ. પ્રભાવશાળી લોકોએ પણ હવે પોતાની કોશિશો છોડી દીધી. આગની પરીક્ષાએ મને શીખવ્યું કે જો તમારો હેતુ પવિત્ર હોય અને તમારો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ તાકાત તમને હરાવી શકતી નથી. મારા પતિ, વિદ્યાર્થીઓ અને ગામના લોકોના સમર્થનને મારા સ્વપ્નને વધુ શક્તિશાળી કરી દીધી. શાળાની સફળતા પછી મારા વિદ્યાર્થીઓમાંથી ઘણા બાળકો શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતાઓ મેળવી રહ્યા હતા. તેમાંથી કેટલાક ડૉક્ટર બન્યા, કેટલાક એન્જિનિયર અને કેટલાક પોતે શિક્ષક બનવાનો નિર્ણય કર્યો. તેમની સફળતા મારા માટે મારી જિંદગીનો સૌથી મોટો પુરસ્કાર હતો. આ એક એવી તબદીલી હતી જેનું સ્વપ્ન મેં જોયું હતું. એક દિવસ મારા પતિએ મને કહ્યું કે તે ગામમાં જે રોશની ફેલાવી છે તે બીજા ગામ સુધી પણ જવી જોઈએ. આપણે શિક્ષણનો આ સંદેશ બીજા ગામો સુધી પણ લઈ જવો પડશે. મારા પતિનું આ સ્વપ્ન મારા હૃદયને સ્પર્શી ગયું, કારણ કે મેં આ સ્વપ્ન ખૂબ પહેલાં જોયું હતું. અમે મળીને નિર્ણય કર્યો કે ગામની નજીક વધુ શાળાઓ ખોલશી, જેથી શિક્ષણની રોશની દરેક જગ્યાએ પહોંચે. અહેસાસ હતો કે અમે મારી જિંદગીને એવો હેતુ આપ્યો છે જે બીજાઓ માટે લાભકારક છે. મેં ભગવાનનો ધન્યવાદ કર્યો કે તેણે મને બધું જ આપ્યું જે ક્યારેય મારા માટે અશક્ય લાગતું હતું. જિંદગીમાં જો હેતુ પવિત્ર હોય અને ઈરાદો મજબૂત હોય તો કોઈ પણ શક્તિ તમને તમારા સપનોને સાકાર કરવાથી રોકી શકતી નથી. મારી જિંદગીનો સફર આ વાતનો પુરાવો આપતો હતો કે નિષ્ઠા, પ્રેમ અને મહેનત કોઈ પણ અંધારાને રોશનીમાં બદલી શકે છે. સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તમારો રંગ કોઈ મહત્વ નથી રાખતો. આમ મારી જીવનની યાત્રા એક સમૃદ્ધ અને સફળ અંત સુધી પહોંચ્યું, જ્યાં મેં ફક્ત ના પોતાના સપનાઓને મેળવ્યા, બલકે બીજાના સપનાઓને પણ હકીકતમાં બદલવાનું માધ્યમ બની. આ જ મારી જિંદગીનો મૂળ હેતુ હતો. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયો વધુમાં વધુ શેર પણ કરજો. આવી નવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.